હવે વિદ્યાર્થીઓ સૌપ્રથમ પેલા બે લેક્ચરમાં 10મા ધોરણમાં આપણે થિયરીના વાત કરેલી હતી. હવે જે વાત આવે છે એ જ વસ્તુ છે પણ ધોરણ 10 ની થિયરી છે. મતલબ જેની અંદર આપણે કઈ રીતે x બાર બરાબર a સિગ્મા fi dA છેદમાં સિગ્મા fi જે આપ સૂત્ર ભણાવવા માટે જઈ રહ્યા છો તે સૂત્ર કઈ રીતે બન્યું અને એનું મૂલ્ય શું છે, મતલબ એમાં કઈ કઈ વસ્તુનો ખ્યાલ રાખવો પડે એની આપણે આજે વાત કરવા માટે જાય છે. તો એનું સૂત્રનું નામ એવું થાય વર્ગીકૃત માહિતીનો મધ્યક, એટલે કે ધારેલ મધ્યકની રીતે આપણે કહેતા હોઈએ છીએ. વર્ગીકૃત મધ્યકનો મતલબ જે વર્ગોમાં માહિતી હોય તેનો મધ્યક ગોતવો છે, એટલે કે x બાર ગોતવો છે. તો ધારેલો મધ્યકની રીત આવો એક શબ્દ આપે છે, અથવા તો આ જ સૂત્રની મદદથી આપણે દાખલો ઘણો બધો સરળ પણ ઘણીવાર બની જતો હોય, એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો પહેલું સ્ટેપ એવું છે કે આપણે પહેલા xi એટલે કે મધ્ય કિંમતમાંથી a ધારવાનો, એટલે કે ધારેલ મધ્યક ધારશું. મતલબ મધ્ય કિંમત જે છે અધસીમા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એમાંથી આપણે એવી રીતે ધારવાનો છે xi નો, એટલે કે આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ હોય, ખાસ યાદ રાખવાનું છે. શું કીધું? મધ્ય કિંમતમાંથી a ધારેલ મધ્યક ધારશું, જેમાં xi ધારવાની છે જેની આવૃત્તિ સૌથી મોટી હોય. મતલબ એની આવૃત્તિ જે મોટી હોય એ આપણે શું ધારશું? a, જેનાથી તમે દાખલો સરળતાથી ગણી શકશો. આપણે દાખલો ગણશું ત્યારે આ જોશું કે કઈ રીતે સરળતાથી થાય અને તેની પણ સમજૂતી લેશું. હવે a ધારી લીધા બાદ શું કરવાનું છે? તો કે a ધારી લીધા બાદ આપણે તેના પરથી xi અને a વચ્ચે વિચલન, મતલબ di જે ધારશું. di નું ઇંગ્લિશ મીનિંગ પણ તમને ડેવિએશન લખેલું છે. આ di જે છે એ di કઈ રીતે મળે? તો કે xi જે હમણાં આપણે સૌથી મોટું કીધું હતું a, xi માંથી આપણે શું કરવાનું છે? એ બાદ કરવાનું છે. di એટલે શું થશે? તો કે xi માંથી બાદ કોણ? સૌથી મોટી આવૃત્તિ બાદ કરવાની છે. ત્યારબાદ જે પ્રત્યક્ષ રીતે આપણે ભણી ગયા સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ જે હવે આ fi di કઈ રીતે મેળવવાનું? તો કે di બાદ આપણે જેમ પ્રત્યક્ષ રીતના fi xi મેળવીએ છીએ, એટલે કે fi જેમ મળ્યો હતો અને di મળશે, આ બેનો ગુણાકાર કરશું તો fi di મળશે. હવે આ fi di મળશે એમ પ્રત્યક્ષ રીતમાં, એટલે કે આગળ ભણ્યું છે ધોરણ 9 ની અંદર પણ કે જે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ જ વસ્તુ હવે આ રીતની અંદર શું કરવાનું? તો કે d બાર બરાબર સિગ્મા fi di અને સિગ્મા fi મળે. આ જ વસ્તુની પ્રોસિજર જે આપણે કરી એ જ વસ્તુ આમાં fi di ની પ્રોસિજર થશે ત્યારે તમને મળશે. હવે એ વાત કરીએ જેની અંદર d બાર બરાબર વિચલનનો મધ્યક છે. મતલબ આ વિચલનનો મધ્યક છે, ધારેલ મધ્યકની રીતનો એક ભાગ છે. આ વિચલનનો મધ્યક તમને મળશે, એમાં તમને લખેલું પણ છે કે હવે આપણે જે d બાર એટલે કે વિચલનના મધ્યક માહિતીના મધ્યક વચ્ચેનો સંબંધ છે. મતલબ વિચલનનો મધ્યક એટલે d બાર અને માહિતીનો મધ્યક એટલે x બાર. આ બે વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધની ચકાસણી આમાં કીધી છે. આ જ વસ્તુ તમારી પાઠ્યપુસ્તકની અંદર મિત્રો થિયરીની અંદર છે કે કઈ રીતે સૂત્ર અસ્તિત્વમાં આવ્યું. આ જ વાત આપણે આની અંદર કરવાની છે. તો કે d બાર બરાબર શું થાય? તો કે સિગ્મા fi xi માઈનસ a છેદમાં સિગ્મા fi. હવે શું કરવાનું છે? તો કે આનો ગુણાકાર આની સાથે, માઈનસ વચ્ચે આનો ગુણાકાર આની સાથે, સમીકરણમાં જેમ ભણ્યા છે એમ જ. ત્યારબાદ હવે શું કરવાનું? તો કે આના છેદમાં આ પણ હોય ને આના છેદમાં આ પણ હોય, આપણે એ લખેલું છે. હવે આની અંદર સિગ્મા સિગ્મા ઘણા બધા મિત્રો ઉડાડી નાખતા હોય છે. ઉડતો નથી, કારણ કે fi di માં સિગ્મા સમાયેલો છે, એટલા માટે એ સિગ્મા છે નીકળશે નહીં. નહીતર આપણું સૂત્ર તરવા નહીં અને નીકળે પણ નહીં. ખોટી રીત છે કે સિગ્મા ઉડાડવો હોય. ત્યારબાદ હવે શું કરવાનું છે? તો કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi સિગ્મા a ગુણ્યા સિગ્મા fi છેદમાં સિગ્મા fi. હવે શું થયું? તો કે આ જે વસ્તુ છે સિગ્મા fi અહીંયા સિગ્મા fi એ બને બાદ શું વધે? તો કે આ બરાબર શું થાય? તો કે x બાર થાય. આ બરાબર શું થાય? તો કે સિગ્મા fi અને સિગ્મા fi હવે દૂર કરી શકાય, કારણ કે બે સરખું છે. fi di માં સીધો દૂર થતો નથી, કારણ કે fi di નો સંબંધ થાય છે. તો હવે સિગ્મા fi નીકળી જાય તો શું વધે? x બાર માઈનસ a. હવે આપણે શું ગોતવું છે મિત્રો? તો કે આપણે x બાર હોય તો x બાર ના કરતા બનાવીએ તો માઈનસ આ બાજુ લઈ આવો તો પ્લસ છે, તો શું થાય? a પ્લસ d બાર
તો x બાર બરાબર હવે d બાર બરાબર શું હમણાં આપણે લખ્યું આ રીતે તો એ જ વસ્તુ તો d બાર બરાબર શું આવ્યું a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi મિત્રો આ સૂત્રની તારવણી જે છે એ ઘણી બધી અગત્યની છે આપ 2 થી 3 વખત આ તારવણી જોશો ત્યારે તમને થોડીક ખ્યાલ આવશે કે હકીકતે સૂત્ર કઈ રીતે બાકી તમે સીધું ગોખી નાખશો તો ફક્ત તમને એ જ ખબર પડશે કે x બરાબર a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi કારણ કે કેમ આવ્યું એ એક અગત્યની વસ્તુ છે અને આ જ રીતે આખો દાખલો તમારો કમ્પ્લીટલી ગણી શકશો તો ત્યારબાદ આ ધારેલ મધ્યકની રીતનું સૂત્ર થયું હવે જે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ તે આગળની રીત જોતા પહેલા આનું એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો કે જેથી આપણને ખ્યાલ આવે કે આ હું હમણાં કહ્યું હતું બોર્ડમાં તો એ જ વાતની આપણે એક દાખલો લઈએ આ દાખલો ઘણો બધો પૂછાય એવા દાખલાઓની એક રીત છે ધારેલા મધ્યકની રીત તો પહેલા તો આપણને ધારેલા મધ્યકની રીતે એવું કીધું હોય તો આપણને સૂત્રનો થોડું કંઈક ખબર હોવી જોઈએ સૂત્ર શું થશે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi તો આવું સૂત્ર છે એ આપણે પહેલા સૌપ્રથમ જોવાનું છે આ a છે એ વચ્ચોવચ તમારે લખવાનું છે આ a નો સરવાળો fi di સાથે નથી અને ભાગાકારના પરિણામ સાથે એનો સરવાળો છે આ એક અગત્યની વાત છે કે જે ઘણા બધા ભૂલ કરે છે તો હવે આવું સૂત્ર છે તો આપણને ખબર પડવી જોઈએ કે fi કેને કહેવાય પહેલી વસ્તુ રકમમાં તમને આટલી વસ્તુ આપેલી છે આવૃત્તિ આપેલી હોય અને વર્ગો આપેલી હોય તો હવે આપણે શું ગોતવું છે તો કે a ગોતવો છે તો એનું ખાનું મૂકવાનું ન હોય તો શું છે તો કે fi છે આપણી પાસે di નથી તો di ગોતવા માટે શું થાય આપણે આવી ગયું di બરાબર શું થાય xi a આવું થાય xi માઈનસ a તો xi છે તમારી પાસે fi તો છે ચાલો તો xi છે xi નથી તો xi એટલે પહેલા એનું ગુજરાતી યાદ કરવું પડે શું થાય મધ્યક તો આ મધ્યક કિંમત મારી પાસે છે નથી તો મધ્યક કિંમત માટે જ મેં ખાનું ખાલી રાખ્યું છે મિત્રો તો આ રીતે મધ્યક કિંમતનું ખાનું ખાલી છે ત્યાં લખશું આપણે xi તો xi થઈ ગયું આ fi થઈ ગયું હવે હું સરવાળો ગુણાકાર કરી નાખો ને ભાઈ xi નો y fi di એટલા માટે જ સૂત્ર આપણે લખ્યું છે fi di આ તો xi ની શું જરૂર છે તો xi માઈનસ તો અહીંયા આપણે લખશું શું કરવું પડશે di નું ખાનું મતલબ di એટલે શું થશે xi માંથી a બાદ કરશું ત્યારબાદ હવે fi di નો મતલબ આ fi અને આ di આ બેનો શું કરવાનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર કરો તો શું થાય fi di તો અહીંયા સુધીની વાત પેલા આપણને કોષ્ટક બનાવતા આવડવું જોઈએ ઘણા બધાના પ્રશ્નો એવા હોય સ્કૂલોની અંદર કે સર કોષ્ટક બનાવતા જ આવડતું નથી તો આ કોષ્ટક આ રીતે પહેલા તમારે સૂત્ર મૂકવાનું છે સૂત્ર મૂકી દો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવે ક્યાં શું હવે તો xi ગોતવી છે આ બેનો સરવાળો એક વખત તમને આખો મધ્ય કિંમત ગોતતા શીખવાડ દો ત્યારબાદ એમાં લખશું સીધી 10 + 25 છેદમાં 2 અધાસીમાં પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2 25 ને 10 35 છેદમાં 2 આનો ભાગાકાર કરો 17 થાય 34 ના 34.5 જો હજી એક વખત આ જે 35 ભાગ્યા 2 છે 35 ભાગ્યા 2 2 તેરી 2 એકા 2 એક બીજું 2 7 14 એક બીજું 0.025 10 ઘણા બધાને ભાગાકાર પણ આવડતા નથી હોતા આપણે થોડુંક જોવું પડે 17.5 તો આ 17.5 ત્યારબાદ હવે આનો પણ પાછો કરવો પડશે કેટલો થશે તો કે 25 અને 40 નો સરવાળો ભાગ્યા 2 જેમ એક કરી લઈએ એટલે ખ્યાલ આવે કેટલાનો ગાળો વચ્ચે છે તો 25 અને 40 40 ને 60 65 ભાગ્યા 2 65 ભાગ્યા 2 કરો જોઈએ હજી એક વખત ભાગાકાર કરીએ 65 ભાગ્યા 2 2 તેરી 6
5 ઉતારી 2 2 4 પોઈન્ટ 2 5 10 32.5 અહીંયા આપણે લખવાના છે 32.5 કેટલાનો વચ્ચે થયો તો કે 17 છે 18 19 20 21 22 એમ ગણશો એમ ન કરવા હોય તો 32.5 માઈનસ 17.5 આ 0 12 માંથી 7 જાય તો 5 2 માંથી 1 જાય તો 15 નો ગાળો થયો મિત્રો તો જ્યારે વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આપણે આ કરવાનું છે આમાંથી આ બાદ કરતા જાવ સરખા તો તમે આમ કરી શકો હવે 15 ઉમેરતા જવાના તો 15 17 માં 15 ઉમેર્યા તો કેટલા થયા 32 તો 32 માં 15 ઉમેરવાના 32 માં 15 ઉમેરવા પોઈન્ટ 5 તો બે માં છે 15 ઉમેરવાના છે 32 5 ને 2 7 3 ને 1 4 કેટલા થયા 47 તો 47.5 ફરીથી હજી આની અંદર 47 માં પાછા 15 ઉમેરવાના આ 47 એમાં 15 ઉમેરો 7 ને 5 12 નો બગડો વધી 1 4 ને 2 6 62 તો અહીંયા લખવાના છે તમારે 62.5 ફરીથી 62 આવ્યા તો પાછા 15 ઉમેરવાના તો કેટલા થશે જો બધું જ એકો એક રીત આપણે કરતા જઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે 5 ને 2 7 6 ને 1 7 77 તો 77.5 હજી એક જોઈએ 77 માં પણ 15 ઉમેરીએ આ 77 જેમાં 15 7 ને 5 12 નો બગડો વધી 1 7 ને 2 નો 92.5 તો આ ગોતવાનું કારણ શું હતું તો કે xi માંથી a આપણે બાદ કરવો છે એ કામ છે બીજું કોઈ કારણ છે નહીં તો હવે xi માંથી આપણે a બાદ કરવો છે તો a ધારો આપણે પહેલી વાત તો સૌથી મોટી આવૃત્તિ કઈ તો આ જે આવૃત્તિ છે એની બાજુની મધ્ય કિંમત છે એટલે એ જ વર્ગની મધ્ય કિંમત છે એને આપણે a કહીશું આ છે a xi માંથી બાદ કરતો દેવાનો છે અને તમારે મૂકતા જવાનું છે પહેલી વસ્તુ xi માંથી a બાદ કરવો હોય તો આ તો 0 જ આવે શું કામ xi ની શું છે 47.5 a શું છે 47.5 47.5 માંથી 47.5 બાદ કરો તો 0 આવે તો FIDA ગણશો એ પણ શું આવશે 0 શું કામ FIDA 7 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 એડ કરો તો 0 ઘણા બધાને ભૂલ પડે છે એટલા માટે પહેલા આ વસ્તુ કરી લેવી લાઈનમાં 0 જ્યાં આવતો હોય ત્યાં મૂકી દેવું જેથી સરળ થાય હવે જે વાત કરવી છે ઈ જ છે પહેલા સૌપ્રથમ DI છે xi માંથી a બાદ કરવો છે તો xi આપણી છે 47.5 એમાંથી a બાદ કરવો હોય 17.5 પોઈન્ટ 0 0 4 માંથી 1 જાય તો 3 કેટલા આવ્યા હવે આપણે આમ કર્યું કે xi માઈનસ a મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓ આમ કરશે પણ આ શું છે જો a છે આ શું છે 17.5 xi છે ને આ xi ચાલો તો 30 એવું સાચો છે જો તો કે થોડું કાઈ છે અલગ શું અલગ છે જો આમ થવું જોઈએ 17.5 માંથી 47.5 બાદ થવા જોઈએ હવે આમ બાદબાકી થોડીક સરળ નથી એટલા માટે તમને સીધી જ આમ બાદબાકી કરી હોય તો મોટા પદની નિશાની લાવો આની મોટા પદની નિશાની શું છે 47 ની આવશે તો 47 માઈનસ છે શું કામ માઈનસ આવ્યો xi માઈનસ a એટલે a માઈનસ થયો તો આની નિશાની શું આવે માઈનસ 30 આવે એટલા માટે અહીં આવશે માઈનસ 30 ફરીથી આમાં એમ જ કરીએ જેથી ખબર પડે તો શું છે આમાં 47.5 એમાંથી 12 કેને કરવાના છે 32.5 તો 32.5 બાદ કરીએ આ a છે મિત્રો આ xi છે તો હવે 32.5 બાદ કરીએ આ 0
7 માંથી 2 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1. પણ એ માઈનસ છે, મોટા નિશાની એને પણ લખવું પડે. -15 આવશે તો અહીંયા -15 તમારે મૂકવાના છે. આ વસ્તુ તમે આમ કરો તો પણ ચાલે, પણ આમ કરશો તો તમને શું થશે, થોડું અલગ લાગશે. એટલા માટે તમને આ રીતે તમને શીખવી કે ભાઈ xi માંથી એ તમે જે નોર્મલી બાદ કરો છો એમ જ કરવાના છે, મોટામાંથી જ નાનું બાદ કરવાનું. પણ યાદ રાખવાનું છે આ માઈનસ આવશે કારણ કે a માઈનસ છે એટલા માટે. હવે મોટા પદની નિશાની સરવાળા બાદબાકીમાં આપણે લાગુ પડતી હોય છે તો આ યાદ રાખવું પડશે. હવે શું કરવાનું છે તો કે હવે xi માંથી હવે તો આની રકમ જ આવતી જશે. xi માઈનસ xi શું છે 65.5 અને 47.5 આ xi બરાબર ને 62 xi અને આ છે a. તો આ તો સરળ જ છે, સીધો જ છે બાદબાકી. a માઈનસ હોય આ a માઈનસ તો કેટલા થશે આ 0 5 1 થશે નહીં થાય. પણ આમ તમને એમ થાય કે સાહેબ આમ ન થાય, શું કામ? 12 માંથી 7 બાદ કરવા પડે તો 12 માંથી 7 બાદ કરવા પડે કેટલા આવે 5. આ કેટલા આવે 5. હવે 5 માંથી 4 બાદ કરો તો 15.0 તો અહીંયા આવશે 15. હવે વર્ગ લંબાઈ જો સરખી હોય તો 15 માં જરૂર ઉમેરતા જવાનું. અહીંયા 30 અને અહીંયા આવશે 45. હવે શું કરવાનું છે તો કે ગુણાકાર. તો ગુણાકાર કરવો છે પણ કેનો ગુણાકાર કરવો છે? બાજુ બાજુના કોષ્ટકનો fi નો di નો ગુણાકાર. 3 દુ 6. ચાલો એક નિશાની માઈનસ હોય તો માઈનસ. ગુણાકારની અંદર એક નિશાની માઈનસ હોય તો તમારે માઈનસ મૂકવું પડે, બે નિશાની માઈનસ હોય તો પ્લસ મૂકવું પડે. સરવાળા બાદબાકીમાં મોટા પદની નિશાની લાવવું પડે, જ્યારે આની અંદર એવું હોતું નથી. 15 તેરી 45 માઈનસ 45, 15 6 90, 6 તેરી 18 0, 45 ગુણ્યા 6. જો આમ કરી લઈએ તો સરળતાએ સીધો ગુણાકાર કરવાથી ઘણી બધી તકલીફો થતી હોય છે. 6 35 ની 0 વધી આવી 3, 4 6 24 25 26 અને 27 270, 45 તો 90 હોય 3 વખત 9 3 27 270 એમ પણ કરી શકાય, તમારી મોજ. હવે 270 એવો સિગ્મા fi di જોઈ છે આપણે, તો આનો સરવાળો કરવો પડશે. અને બીજી વસ્તુ શું થશે? સિગ્મા fi. આ સિગ્મા fi કુલ અવલોકનો ભણીએ 6 તેરી 18 અને 20 20 ને 10 30. કુલ અવલોકનોનો સરવાળો છે 30 છે. મતલબ શું છે આ સિગ્મા fi? તો સિગ્મા fi કેટલો મળ્યો આપણને? 30. બીજા કેની જરૂરિયાત થશે તો કે સિગ્મા આની વાત થઈ. હવે આની વાત કરીએ તો કેનો સરવાળો કરવો પડશે? સિગ્મા fi di. સિગ્મા એટલે સરવાળો પણ કેનો? fi di. સિગ્મા એટલે સરવાળો પણ કેનો? fi. કુલ અવલોકનો પણ આને કહી શકો, એમ પણ કહી શકો. હવે સિગ્મા fi di નો સરવાળો કરવો હોય તો પહેલા શું કરવાનું? પહેલા આની વાત કરી લેવાની, -60 અને -45. માઈનસ માઈનસ પ્લસ સરવાળો કરવો છે 5, 6 ને 4 10. મોટા પદની નિશાની 45 ની હોય કે 60 ની? 60 માઈનસ 105 તો -105. આ -105 મૂક્યા બાદ હવે આનો સરવાળો કરવાનો છે. તો કેમ સરવાળો થાય? જે વખત 90 180 અને 270. ઘણા બધા ઉતાવળમાં 90 ના બાજુ લખી નાખે છે, તો ધ્યાન રાખો. 0 કેટલા થશે? 9 ને 10 ને 17, 17 ને 7 24, 24 નો ચોગડો બધી આવી 2 2 ને 2 4 ને 1 5. કેટલા થશે? 540. આ 540 અહીં મૂકું મિત્રો. 540 માંથી 105 બાદ કરશો તો 540 એમાંથી 105 બાદ અહીંયા 10 અહીંયા 3 તો 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 0 જાય તો 3, 5 માંથી 1 જાય તો 4. કેટલા થશે? 435. આ 435 શું કર્યું તો કે 540 105
તેથી એવા કેટલા 435. હવે આ 435 મળી ગયા તો ત્યારબાદ હવે મધ્યકમાં જે જોઈ છે આપણે બધી વસ્તુ મળી ગઈ, સિગ્મા fd મળી ગઈ, સિગ્મા fn મળી ગઈ, એ મળી ગઈ. તો હવે કિંમત મૂકવાની છે. તો કિંમત મૂકીએ બરાબરની નિશાની a 47.5 આ 47.5 પ્લસ હવે શું મૂકવાનું છે તો કે સિગ્મા fid. તો સિગ્મા fid આપણી પાસે છે 435 આ 435 અને છેલ્લે સિગ્મા fi તો સિગ્મા fi છે 30 હવે 47.5 એમને એમ રહેશે. આ બંનેનો પહેલા ભાગાકાર કરવાનો છે. આ બંનેનો ભાગાકાર કેટલો થાય તો કે આપ સૌ જાણો છો, ભાગાકાર આવડે જ છે આપણે કે 435 ભાગ્યા 30 કરશો તો 14.5 આવશે. કેટલા આવશે 14.5. તો 14.5 તો 14.5 પ્લસ આ યાદ રાખજો, સૌપ્રથમ પહેલા આ વસ્તુ કરવાની છે. તો 47.5 પ્લસ 14.5 0 8 ને 4 12 નો પકડો વધી 1 4 ને 6 62.0 મતલબ થશે 62. તો માહિતીનો મધ્યક છે x બાર બરાબર આપણને શું મળ્યું 62. તો આ 62 વર્ગીકૃત માહિતીનો શું થયો મધ્યક થયો. તો આપણે જે વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ભણ્યા એ જ દાખલો છે આખા ધારેલ મધ્યકની રીત. આશા રાખું આપને આમાં કંઈક સમજ મળી હશે. કંઈક ન સમજ મળી હોય તો ફરીથી આપ રિમાઇન્ડ કરશો વિડિયો, જેથી આપણને આ રીત કંઠસ્થ થાય. જો રીત તમને સમજાઈ હશે તો જ તમે આના દાખલાઓ ગણી શકશો. ન આવડે તો કમેન્ટ પણ આપ કરી શકો છો. આપનો દિવસ શુભ રહે. આભાર.